ભૂલકણી યુનિવર્સિટી. હું અને તમે વિદ્યાર્થી હોઈએ તો કંઈક લખવાનું ભૂલી જઈએ તો આપણને માર્ક ન મળે, ચોકડી મળે. તો યુનિવર્સિટી કંઈ ભૂલી જાય તો એને કેવી રીતે માફ કરાય? એ યુનિવર્સિટી ઉપર ચોકડી કેમ નહીં મારવી એનો સરકારે જવાબ આપવો જોઈએ. બે યુનિવર્સિટીની વાત કરવા જઈ રહ્યો છું. સુરતની એટલે કે દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, એના પર ગંભીર બેદરકારીના આરોપ છે. પરીક્ષા વિભાગ પ્રેક્ટિકલ લેવાનું જ ભૂલી ગયો. વાપીની રોફેલ કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને BCAના પ્રથમ સેમિસ્ટરમાં એટીકેટી આવી. એપ્રિલ 2024માં એટીકેટીની પરીક્ષા એમને પાસ કરી. યુનિવર્સિટીએ પાસ હોવાની માર્કશીટ પણ આપી. થોડા સમય બાદ જ્યારે બંને વિદ્યાર્થીઓ 5મા અને 6ઠ્ઠા સેમિસ્ટર માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા ગયા ત્યારે તેમાં નાપાસ દર્શાવવામાં આવ્યું, જેના કારણે સમગ્ર મામલો બહાર આવ્યો. કોલેજ અને યુનિવર્સિટીમાં પૂછપરછ કરાઈ તો માહિતી મળી કે એક વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાઈ જ નહોતી. આખરે 1 વર્ષ બાદ પરીક્ષા આપવાનો આદેશ અપાયો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર મુજબ વિદ્યાર્થીઓએ જૂની પેટર્ન પ્રમાણે પરીક્ષા આપવાની હતી, પરંતુ તેમની પરીક્ષા નવી પેટર્ન મુજબ લેવામાં આવી. પરિણામે ટેકનિકલ ભૂલના કારણે માર્કશીટ આપી દેવામાં આવી. રિઝલ્ટ રદ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા ફરીથી લેવાશે. ત્યારે કોની બેદરકારીથી પ્રેક્ટિકલ પરીક્ષા ન લેવાઈ, કોલેજની કે પછી યુનિવર્સિટીની? આવો બીજો કિસ્સો સૌરાષ્ટ્રનો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, 4 જૂન 2025નો આ કિસ્સો છે. આ યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવામાં આવ્યા. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ઘોર બેદરકારીથી 15 વિદ્યાર્થીઓ તેનો ભોગ બન્યા. હોલ ટિકિટમાં સુપરવાઇઝરની સહી હોવા છતાં પણ, પરીક્ષા આપી હોવા છતાં પણ BCom BA નર્સિંગ અને BMSના વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવામાં આવ્યા. આવો વિદ્યાર્થીઓનો આરોપ છે. આ બંને યુનિવર્સિટીને મારો સવાલ છે, તમારી કોલેજના, તમારી યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાર્થી ભૂલ કરે તો એને તમે શું કરો? એનો માર્ક કાપી લો ને, એનો ગુણ કાપી લો ને. એ તો એવું કહે નહીં કે ભાઈ 1000 થોથા વાંચ્યા, એમાંથી 100 સવાલ હતા, એમાંથી 4 સવાલમાં હું ભૂલી ગયો તો મને માર્ક આપી દો. તો એ જ રીતે યુનિવર્સિટી હજારો વિદ્યાર્થીઓને ભણાવતી હશે, પરીક્ષા લેતી હશે, પણ આવા 2, 4, 15 વિદ્યાર્થીઓને પણ જો નુકસાન થતું હોય અને યુનિવર્સિટી ભૂલ કરતી હોય, પરીક્ષા લેવામાં ભૂલ કરતી હોય, ગેરહાજર બતાવતી હોય, તો આ યુનિવર્સિટીઓને પાસ ગણવી કે નાપાસ ગણવી એ આપ જાતે જ નક્કી કરજો.